નમસ્તે દોસ્તો, કેમ છો બધા? મજામાં હશો? વેકેશનનો સમય પૂર્ણ થયો છે. આજે છેલ્લો દિવસ છે, રવિવાર. આવતીકાલ સોમવારથી નાના બાળકો એ સ્કૂલે જશે. ખરેખર એમનો મસ્તી ભર્યો, આનંદમય અને ખૂબ સારો સમય પોતાના ઘરે વીત્યો. એટલે મને વિચાર આવ્યો કે ચલો બાળકો માટે એક સરસ મજાની બાળ વાર્તા કહું. તો શરૂઆત કરીએ દોસ્તો. ઘણી બધી કીડીઓ એક સાથે એમને પણ ઈચ્છા થઈ કે ચાલો આપણે પણ સફરમાં જઈએ, લાંબી સફરમાં જઈએ. તો તેઓ પોતાની ઘરેથી નીકળ્યા. જંગલમાંથી કતારબંધ નાના બાળકો, આજુબાજુવાળા, પોતાની વિસ્તારના, એમ કરીને ઘણી બધી કીડીઓ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. જંગલને જોતા જોતા આનંદમય તેમની સફર થઈ રહી હતી. એવામાં બપોરનો સમય થયો. નાના ભૂલકાઓ, નાના બાળકો કીડીના એ કહેવા લાગ્યા, મમ્મી, પપ્પા, અમને ખૂબ જ તરસ લાગી છે. પણ એમના મમ્મી પપ્પા હતા, એમણે આજુબાજુમાં તપાસ કરી, પણ કશે પણ એવું તળાવ કે પાણીની વ્યવસ્થા થઈ શકે એવું કોઈ પણ જળ પ્રવાહ કે કશું પણ કૂવો એવું કશું જ નહીં હતું. ફક્ત ત્યાં ઝાડો, પક્ષીઓ અને પ્રાણીઓ એ જ બધા હતા. તો તેમને ચિંતા થવા લાગી. છોકરાઓ તો કહેવા લાગ્યા કે અમને પાણી આપો, અમને પાણી આપો. તેઓ એક સરસ મજાનું ઘટાદાર જે વૃક્ષ હતું એ વૃક્ષની અંદર તેઓ વિરામ લઈ રહ્યા હતા. તો કરોડિયાને દયા આવી. કરોડિયા ભાઈ નીચે ઉતર્યા ઝાડ પરથી અને કહ્યું કે કીડી બહેન, તમને હું પાણી આપું, પણ એ પાણી તમને હું સવારે આપી શકું. જો તમે અહીંયાથી ચાલવાનું શરૂ કરો તો 3 દિવસ ચાલો, ત્યારબાદ જ તમને પાણીનું તળાવ મળશે. એના કરતાં એક કામ કરો કે આજની રાત્રિ તમે આ ઘટાદાર વૃક્ષની નીચે આરામ કરો અને સવાર થાય એટલે તમને હું પાણી આપું. કોઈ ઓપ્શન નહીં હતો, કોઈ છૂટકો નહીં હતો. એટલે કીડીબેને કરોડિયા ભાઈ પર વિશ્વાસ રાખીને તેઓ બધા ત્યાં વિરામ લે છે. સવાર થાય છે. કરોડિયા ભાઈએ તો પોતાની જાદુની આખી ઝાડ લગાવી હતી. એ ઝાડ પર સવારનું સરસ મજાનું ઝાકળ પડ્યું હતું અને એ ઝાકળ બિંદુઓ જોઈને કીડીઓના બચ્ચાઓ તો ખુશ થઈ ગયા અને જે ઝાડ હતી એ ઝાડ પર જે ઝાકળ બિંદુ હતા એ પાણીને પીવા લાગ્યા. તે કોઈ પણ બાકી નહીં રહી જાય એ રીતના બધી જ કીડીઓ એ સરસ મજાનું જે ઝાકળ બિંદુ હતા એ પાણીને તેઓ પીધું અને કરોડિયા ભાઈનો આભાર વ્યક્ત કર્યો. અને કરોડિયા ભાઈ પણ ખુશ થઈ ગયા. કીડી બહેન લોકો તેઓ જે આગળનો મુકામ હતો એ સફરમાં પાછા નીકળી ગયા. તો દોસ્તો, બાલ મિત્રો, આ તમારા માટે એક સરસ મજાની નાનકડી વાર્તા હતી. તો તમે પોતાના જીવનની અંદર ખૂબ જ આગળ વધો અને પોતાનો જે કિંમતી સમય છે અભ્યાસનો એની અંદર રચ્યા પચ્યા રહો અને એ રીતને પોતાની જે અભ્યાસ છે એની સફરને તમે આગળ વધાવતા રહો. તો તમે જોયું હશે કે આપણે વિચાર કરવાનો કે નાની નાની કીડીઓ છે એ કેવી રીતના ખાતી હશે, કેવી રીતના એને એ પીતી હશે, એ તમે જોયું છે કોઈ વાર? એમનું પણ સુંદર મજાનું જીવન હોય છે. એટલે એ પ્રાણીઓ કે પછી નાના જીવજંતુઓ એ પણ એમનું અલગ જીવન હોય છે.
એના માટે ગાંધી બાપુએ સરસ મજાનું કહ્યું છે. એમના માટે સુંદર વાત કહી છે, અહિંસાની વાત છે. કહ્યું છે કે કોઈકનું જીવન જો લંબાવવાની તારામાં તાકાત ન હોય તો એને ટૂંકાવી દેવાનો તને કોઈ અધિકાર નથી. તો દોસ્તો, આ રીતના ગાંધી બાપુએ સરસ વાત કરી. તો આપણું પણ વેકેશન અહીં પૂર્ણ થાય છે. આજનો દિવસ રવિવાર છે. આવતીકાલથી તમે બધા